ભાવનગર સદિયાર સેવા સમિતિ સંસ્થા છેલ્લા 43 કરતાં વધુ વર્ષથી સટી હોસ્પિટલ કમ્પાઉન્ડમાં કાર્યરત છે. હોસ્પિટલમાં દાખલ થયેલા સર્વે જ્ઞાતિ દર્દીઓ અને તેમના સંબંધીઓ નીચે મુજબ સેવા વિના મૂલ્યે આપવામાં આવે છે. દર્દીને સવારે ફળ, તેમના સંબંધીઓને નાસ્તા, બપોરને અને સાંજના 400 ટિફિન આપવામાં આવે છે. ભાવનગર સદીદ્વાર સેવા સમિતિ સંસ્થા અપાતી અનાજ કીટ અંદાજિત રકમ 1000 થાય છે. દાખલ થયેલા દર્દીઓને ડોક્ટરની ભલામણ મુજબ દવાખાનામાં ઉપલબ્ધ ન હોય તે દવા આપવામાં આવે છે. સટી હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓને સટી હોસ્પિટલમાં રિપોર્ટ થઈ શકે તેમ ન હોય ત્યારે જરૂરિયાતમંદ દર્દીઓ સીટી સ્કેન, MRI, સોનોગ્રાફી અને લોહીના રિપોર્ટ ખાનગી લેબોરેટરીમાં વિનામૂલ્યે કરાવી આપવામાં આવે છે. દર માસે ડાયાલિટીસ, કેન્સર અને થેલેસેમિયાના દર્દીઓ તથા નિરાધાર વિધવા બહેનોને વિનામૂલ્ય અનાજ કીટનું વિતરણ કરવામાં આવે છે. સંસ્થા દ્વારા જરૂરિયાતમંદોને મેડિકલ સાધનો, પલંગ, એરબેડ, ઓક્સિજન સિલિન્ડર, વોકર વગેરે સાધનો ડિપોઝિટ લઈને વગર ભાડે વપરાશ માટે આપવામાં આવે છે. સાહેબ અને ચોકસીભાઈએ માહિતી આપી. હવે આ માહિતીની અંદર એક શબ્દ એવો આવ્યો કે આને પ્રસાદ ગણવું. પ્રસાદ તો ક્યારે ગણી શકાય? હા, મીઠાઈ દુકાનમાં હોય ત્યાં સુધી એને પ્રસાદ ન કહેવાય. કોઈ પણ મીઠાઈ બનાવે તો એને પ્રસાદ ન કહી શકીએ આપણે. મીઠાઈ તો ખરીદીને આપણે વાપરી શકીએ. પ્રસાદ ક્યારે બને? જ્યારે ભગવાનના શરણમાં ધરી અને પછી એ પ્રસાદ બને છે. એમ આપણને આ પ્રભુ કૃપાએ મળ્યું છે એમ ગણી અને પ્રસાદ ગણજો. બાકી વધુ કોઈ વાત કરવી નથી. આપણે બધા સંસ્થાથી માહિતગાર છો, તમે બધા અમારા પરિવાર છો. વારંવાર આપણે મળીએ છીએ જ્યારે આવો તે. રાજુભાઈની નિષ્ઠા અને જે પ્રયત્ન છે એને લઈને સંસ્થા આખી ચક્ર ગતિમાન છે. અને આજે જે કાંઈ મહેમાન પધાર્યા પોતાનો સમય લઈ એ બદલ એમનો આભાર. દીકરી એના પોતાના પપ્પાના 25 વર્ષના લગ્ન જીવનના અનુસંધાનમાં એના રૂમમાંથી બહાર આવીને મોડે સુધી પપ્પાને એમ થયું કે આ કેમ દીકરી બહાર નથી આવી. 25 વર્ષનું લગ્ન જીવન ઉજવવાનું હતું, મહેમાનો આવવાની તૈયારીમાં હતા, થોડી વાર હતી. દીકરી રૂમમાંથી આવીને એટલે પપ્પા એને રૂમમાં બોલાવા ગયા કે તું દીકરી બહાર કેમ આવી નહીં? યાદ રાખજો, પપ્પાને પિતાને હંમેશા દીકરી ખૂબ જ વાલી હોય છે. એટલે પપ્પાએ જીને કીધું કે કેમ તું બહાર આવી નહીં? ત્યારે દીકરી આવીને કીધું, પપ્પા હું બહાર તો આવું, વિશ કરવા આવું, મને ઘણી ઈચ્છા છે અંતરની, પણ તમારે મારું એક વચન પાળવું પડશે. એટલે પપ્પા કે ભલે કે કોશિશ કરીશ. એટલે દીકરી કે કોશિશ નહીં, મને તમે વચન આપો કે પાડશો જ. એટલે એના પપ્પા કે એવું તો હું તને કહી ન શકું, પણ છતાંય કોશિશ કરીશ. બીજી વખતે એને કીધું, છતાં એને ત્રીજી વખત એને કીધું. એટલે એના પપ્પાને થઈ ગયું કે હવે આ મારે આનું માનવું જ પડશે. એ કે ભલે કે તું મને કહેતો ખરી. એટલે દીકરીએ કીધું કે પપ્પા તમે રોજ માવો ખાવ છો, આજથી તમે આ માવો બંધ કરી દો બસ, તો હું તમારી જોડે બોલીશ ને કરીશ. એના પપ્પા કે ના બેટા, એ તો નહીં થઈ શકે, એ તો મારાથી શક્ય નથી. મેં તને એટલા જ માટે તો પહેલાંથી કીધું કે હું ચોક્કસ તારું એ વચન પાડી નહીં શકું. દીકરીએ ઘણી કીધું નહીં. તો પપ્પાએ મારું બીજી શરત છે હું મૂકું છું, એ તમારે પાડવી પડશે. એના પપ્પાને એમ થયું કે ભાઈ આ માવો મૂકવાની જે છે એ અઘરામાં અઘરી શરત, એનાથી તો બીજી અઘરી હોઈ શકે નહીં. એટલે એને કીધું કે દાળ કબૂલ છે, તું જે કે બીજી શરત. એટલે દીકરીએ બીજી વખત પૂછ્યું, પપ્પા ફરીથી નક્કી કરી લો, પાક્કું છે ને, કબૂલ છે ને તમને, કન્ફર્મ ને? હા. એટલે દીકરીએ કીધું એના બાપાને કે પપ્પા આજથી જો તમે એક માવો સવારે ખાઓ તો તમે એક માવો ખાઓ એટલે તમારે મને ડાબા ને જમણા ગાલ ઉપર ચમચમાવીને થપ્પડ મારવાની. બાપા કે એ નહીં બની શકે, એ નહીં બની શકે. પપ્પાએ કીધું જો પપ્પા તમે પહેલી શરત મારી ન માની કાંઈ નહીં, બીજી તમે પ્રોમિસ આપ્યું હતું. એટલે બરાબર દીકરીએ એવા સંકટ મારી રહ્યા કે તમે જેટલા માવા ખાવ પણ એક માવાથી તમારે જમણો ડાબા બે મારા જડબા ઉપર ચમચમાવીને થપ્પડ મારવાની. બાપા ઢીલા પડી ગયા કે બેટી આજથી હું માવો મૂકી દઉં છું. આ દીકરીની ઓળી જેને કહેવાયનો પિતા પુત્રની પુત્રી ઓળી. અને ભાવનગર સદવિચાર સેવા સમિતિ આ સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં છેલ્લા 46 વર્ષથી કામ કરે છે. 5 ટિફિનથી શરૂઆત થઈ આજ હાલ સુધીમાં સવારને સાંજ, બપોરે ને સાંજે 360 ટિફિન આપે, પ્લસ સવારના નાસ્તો આપે. જે હોસ્પિટલમાં ઉપલબ્ધ ન હોય તેવી દવાઓ ફ્રી ઓફ ચાર્જમાં હોસ્પિટલમાંથી દર્દીઓને મળી રહે છે. સીટી સ્કેન, MRI, લેબોરેટરી જે હોસ્પિટલમાં ઉપલબ્ધ ન હોય એમાંય પણ સહાય કરે છે. દર મહિનાના પહેલા રવિવારે વિધવા બહેનોને અનાજ કીટ આપીએ, જે લગભગ 600 રૂપિયાની થાય એવી સંખ્યા 504 જણ છે. દર મહિનાના ત્રીજા રવિવારે
ડાયાલિસિસ, કેન્સર અને થેલેસેમિયાને અનાજ કીટ આપીએ છીએ એ 1100 રૂપિયાની કીટ છે અને 50 રૂપિયા રોકડા આપવામાં આવે છે. એ સિવાય દરેક વિદ્યાર્થીઓને ફીમાં પ્લસ જેની આગળ જગ્યા હોય ને મકાન ન બનાવી શકતા હોય એવાને અમે મકાન બનાવી દઈએ છીએ. અત્યાર સુધીમાં લગભગ 50 મકાન બનાવી દીધું. કોઈને વીજળી ઓચિંતાનું બિલ ન ભરી શકતા ને શક્તિમાન ન હોય તકલીફની હિસાબે તો એનું અમે લાઇટ બિલ ભરી દઈએ. પછી કોઈને ગેસ લાઈન લેવી હોય તો એમાં સહાય કરીએ છીએ. અહીંયા જે દર્દી આવે એ હસતો જાવો જોઈએ એ અમારો મેઇન સંકલ્પ છે. ઓકે, તમારું નામ તે? મારું નામ મહેતા કૌટિલ્ય કુમાર ઘનશ્યામભાઈ, રિટાયર્ડ પ્રિન્સિપાલ ભાવસીજી પોલિટેકનિક ઇન્સ્ટિટ્યૂટ ભાવનગર, રિટાયર્ડ કેમ્પસ ડાયરેક્ટર મર્ચન્ટ એજ્યુકેશન કેમ્પસ મહેસાણા. આજરોજ મેં સદવિચાર પરિવાર ભાવનગરની અત્રે મુલાકાત લીધી અને મને એટલો બધો આનંદ થયો કારણ કે ડાયાલિસિસ, થેલેસેમિયા અને અન્ય અનેક દર્દીઓને જરૂરિયાત મુજબ અહીંથી વસ્તુઓ આપવામાં આવે છે. બીજું, નિરાધાર બહેનોને રેશનની કીટ આપવામાં આવે છે. એ સિવાય દર્દી દેવો ભવ એવું સાચું જો સાચા અર્થમાં ચરિતાર્થ થતું હોય તો એ મેં આજે અહીંયા અનુભવ્યું. આ માટે રાજુભાઈ, ચોકસીભાઈ, અન્ય એમની ટીમ અને તમામ પરિવારના સભ્યો કોઈ પણ સરકારી કે આનુષંગિક સહાય લીધા વગર જે આ કામ કરે છે એ આ જમાનામાં કરવું ખૂબ જ મુશ્કેલ છે. ભગવાન આ એમને ખૂબ શક્તિ આપે અને ભવિષ્યમાં આ કાર્ય ચાલુ રહે એવી શુભેચ્છા. સ્નેહીજનોની પુણ્યતિથિ, શ્રદ્ધાંજલિ, જન્મદિવસ કે કોઈ પણ યાદગાર દિવસ માટે સંસ્થાથી વિનામૂલ્ય દવા, ટિફિન, અનાજ કીટ વિતરણ વગેરે સેવા માટે આપનો સહયોગ આપવા નમ્ર વિનંતી કરવામાં આવે છે. તેમજ ભાવનગર સદવિચાર સેવા સમિતિના નામનો ચેક બેંક ઓફ મહારાષ્ટ્રનો આપવો. આ સંસ્થાને આપવામાં આવતું દાન ઇન્કમટેક્સ એક્ટની કલમ 80G હેઠળ કર રાહત મેળવવા પાત્ર થાય છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.